કેશોદની આનબાન અને શાન એવો બગીચો નવા રંગરૂપ સાથે ટૂંક સમયમાં જાહેર જનતા માટે કેશોદ નગરપાલિકા દ્વારા ખુલ્લો મુકાશે. લોકોની વર્ષોની માંગણી આગામી દિવસોમાં પૂર્ણ થશે. કેશોદના આંબાવાડી વિસ્તારમાં આવેલ દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડન વર્ષો પહેલા બગીચાની જગ્યા જાહેર જનતાના ઉપયોગ માટે દાનમાં આપવામાં આવી હતી અને જે તે સમયે બગીચાનું નિર્માણ થયેલું હતું તેમે દીનદયાળ ઉપાધ્યાય પબ્લિક ગાર્ડન એવું નામકરણ કરવામાં આવ્યું. ઘણા સમયથી આ બગીચામાં જાહેર જનતા માટે કોઈ જાતની સગવડતાઓ ન હતી, જેને લઈ માત્ર મોર્નિંગ વોક માટેનો તેમનો ઉપયોગ થતો, પરંતુ હાલમાં નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયાની સીધી દેખરેખ નીચે રિનોવેશન ચાલી રહ્યું છે. મોટા ભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે. આજરોજ આધુનિક લાઇટિંગ ફુવારાના ટેસ્ટિંગ સમયે આવેલા નગરપાલિકા પ્રમુખ મેહુલ ગોંડલિયા પ્રમુખે જણાવ્યું છે 3,36,00,000ના ખર્ચે નિર્મિત બગીચા નિઃશુલ્ક કોઈપણ ચાર્જ વગર મોટા શહેરમાં હોય તેવી આધુનિક સગવડતાઓ જાહેર જનતાને મળી રહે તે માટે આધુનિક લાઇટિંગવાળા ફુવારા, સ્કેટિંગ રિંગ, આધુનિક કેન્ટીન, બાળકો માટે જુદા જુદા પ્રકારની રાઇડ્સ, લોકો બેસી શકે તે માટે સરસ મજાની લોન, આઉટડોર જીમ, ઇન્ડોર જીમ, સિંહ, હાથી, હરણ વગેરેના સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય સગવડતા નાગરિકોને મળી રહે તે માટે નવનિર્મિત બગીચો થોડા દિવસોમાં કેશોદની જાહેર જનતા માટે લોકાર્પણ કરવામાં આવશે. મેહુલ ગોંડલિયા, નગરપાલિકા પ્રમુખ, કેશોદ. કેશોદની જાહેર જનતા માટે કેશોદ નગરપાલિકા દ્વારા બનાવેલ બગીચો, આધુનિક બગીચો જે 3,36,00,000ના ખર્ચે બનેલો છે. એમાં અત્યતન મહાનગરોમાં જેવો બગીચો હોય એ ટાઈપનો બગીચોમાં જીમ, કેન્ટીન, યોગા માટેના સ્ટેજ, બાળકો માટેનું રમતગમતનું સાધનો તથા અતિ આધુનિક બગીચો આવનારા સમયમાં કેશોદની જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. આની ટિકિટ રાખવામાં આવશે કે ફ્રી ઓફ ચાર્જ રાખવામાં? તદ્દન કેશોદ નગરપાલિકાના દ્વારા તદ્દન ફ્રી ઓફ કેશોદ બગીચામાં પ્રવેશ મળશે. રાવલી મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.